સત્યને કષ્ટ પડે પણ એનો નાશ કઈ દી થાય નહીં. સત્યના પડખે સ્વયં શ્રી હરિ સત્યનારાયણ ભગવાન કી. કરો છો ને સત્યનારાયણની કથા. સત્ય શું છે? સત્ય કોને કહેવાય? જે ભૂતકાળની અંદર વિદ્યમાન હતું, વર્તમાન કાળ એટલે અત્યારે વિદ્યમાન છે અને ભવિષ્યની અંદર પણ રહેવાનું છે, એને સત્ય કહેવાય. જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી ન હતી, આ સૃષ્ટિની અંદર માત્ર જલ હતું, ત્યારે સત્ય પરમાત્મા અસ્તિત્વ ધરાવતા હતા. ત્યારે પણ પરમાત્મા હતા. અત્યારે પૃથ્વીની અંદર આવો ભયંકર કળયુગ ચાલે છે, ત્યારે પણ ભગવાન વિદ્યમાન છે. અને ભવિષ્યની અંદર પણ આ દુનિયાનો જગતનો મહાપ્રલય થઈ જશે અને એકમાત્ર જલ રહેશે, ત્યારે પણ ભગવાન વિદ્યમાન રહેવાના છે. જે ભૂતકાળમાં હતું, વર્તમાન કાળમાં છે અને ભવિષ્યમાં પણ રહેવાનું છે, એ સત્ય છે. તો એવા સત્યનું આપણે ધ્યાન ધરીએ છીએ. પછી બીજો શબ્દ આવ્યો અર્થેશ્વભિઘ્ન સ્વરાટ તેન બ્રહ્મ હૃદયાદિ કવયે મુહ્યંતિ યત સૂરય. આદિ કવિ એટલે બ્રહ્માજી. આદિ કવિ એટલે બ્રહ્માજી. તો બ્રહ્માજીની પણ જેને ઉત્પત્તિ કરેલી છે, બ્રહ્માજીને પણ જેને ઉત્પન્ન કરેલા છે, અને બ્રહ્માજીએ આ સંસાર બનાવેલો છે, સૃષ્ટિ બનાવેલી છે, તો બ્રહ્માના પણ જે કર્તા છે એ પરમ તત્વને અમે આવકારીએ છીએ. ધામના સ્વેન સદા નિહત કોહકમ. નિષ્કપટ જેનો ધર્મ રહેલો છે, કપટ નહીં, પાખંડ નહીં, પણ સત્ય જેનો ધર્મ રહેલો છે, એવા પરમાત્માનું અમે સ્મરણ કરીએ છીએ. તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ. હે, આ સંસાર કેવો છે? વિવિધતા વાળો. કોઈને બાલકૃષ્ણ ભગવાન જ ગમે, હે, કોઈને રામચંદ્રજી જ ગમે, કોઈને શિવ મહારાજ ગમે, શિવ ગુરુ જ ગમે. એની પાસે તમે રામની ભક્તિ કરો તો એને ગમે નહીં. કૃષ્ણ ભક્તોને રામની ભક્તિ ગમે નહીં. માતાજીના જે ભક્તો છે એને પણ શિવની ભક્તિ કે રામની ભક્તિ ગમે નહીં. વ્યાસ મુનિએ વિચાર કર્યો કે વિભિન્ન બુદ્ધિવાળા લોકો છે, અને જો આમાં ભગવાનનો નામ ઉલ્લેખ કરીશ ને તો અમુક લોકો જ ભાગવતને પોતાનો ગ્રંથ ગણશે. બધા લોકો ભાગવતને આવકારશે નહીં. કૃષ્ણ ભક્તો આવકારશે તો શિવ ભક્તો મૂકી દેશે. શિવ ભક્તો અને કૃષ્ણ ભક્તો જો આ ગ્રંથને સ્વીકારશે તો રામ પ્રેમીઓ આ ગ્રંથને સ્વીકારશે નહીં. આ ત્રણેય સ્વીકારે તો માતાજીના જે ઉપાસકો છે એ આ ગ્રંથને માન્ય ગણશે નહીં. એટલા માટે વેદ વ્યાસે બુદ્ધિ વાપરી અને લખ્યું સત્યમ પરમ ધીમહિ. બધા ભગવાન સત્ય જ છે ને, કેમ કોને અસત્ય આપણે ગણવા? હે, કોઈ અસત્ય નથી. અસત્ય આપણે જ છીએ. મનુષ્ય જ અસત્ય છે, ભ્રાંતિમાં જીવે છે અને ભેદ ઉત્પન્ન કરે છે. ભગવાનને કોઈ ભેદ નથી. ભગવાનને તો સ્ત્રી અને પુરુષમાં પણ ભેદ દેખાતા નથી. ભગવાન કેવો છે? એના નામ જુદા, એના ધામ જુદા, એના કામ પણ જુદા, છતાં પણ એકમ સત્યમ વિપ્રા બહુધા વદંતી. સત્ય એક છે અને જ્ઞાનીઓ વિદ્વાનો એને જુદા જુદા સ્વરૂપે વર્ણન કરે છે, એના જુદા જુદા સ્વરૂપે વર્ણવે છે. ખરેખર ભગવાન અલગ નથી. એકોહમ બહુશ્યામ, વેદાંતનું પેલું સૂત્ર. હું એક છું અને અનેક સ્વરૂપે દેખાઉં છું. તો સત્યમ પરમ ધીમહિ એવી ભાગવત ભગવાનની વંદના કરી પહેલા મંત્રની અંદર સત્ય સ્વરૂપ ભગવાનનું સ્મરણ કરાયું. બીજા મંત્રની અંદર કહે છે
ધર્મ પ્રોજિત કેતવો પરમો નિર્મત્સરાણામ સતા વેદ્ય વાસ્તમત્ર શિવદ તાપત્રયોન્મૂલન શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વર સદ્યો રુદ્યવતે સકૃતિભિ સ્વશ્રુષેભિ તત્ક્ષણા. આ મારું શાસ્ત્ર, મારું ભાગવત ગ્રંથ એવો બનાવ્યો છે કે જેને સાંભળવા માત્રથી જ તમારા કાનની અંદરથી પરમેશ્વર, પરમાત્મા, કનૈયો, રામચંદ્ર આ તમારા કાનમાંથી હૃદયમાં આરૂઢ થઈ જશે. આ વાણી જેવી છે. એટલે એમ કહે હૃદય અવરુધ્યતે કૃતિભિઃ. સદ્ય એટલે તરત જ. કથા સાંભળ્યા પછી 10 દિવસે ભગવાન તમને દેખાય એવું નહીં. કથા સાંભળતા હો ત્યારે જ વક્તા જે ભગવાનનું વર્ણન કરતા હોય એ વર્ણન તમારી આંખની સામે આવીને રમવા માંડે અને એ જ પ્રભુ તમારા હૃદયની અંદર સ્થિર થઈ જાય. એવો અમે ગ્રંથ બનાવેલો છે. વ્યાસમુનિ કહે છે નિર્મત્સરાણામ સતામ. પણ તમારું હૃદય કેવું હોવું જોઈએ? નિર્મત્સર. મત્સર એટલે અહંકાર. નિર્મત્સરાણામ સતા. તમારા હૃદયમાં અહંકાર ન હોવો જોઈએ. જો તમે અહંકાર લઈને કથા સાંભળવાને માટે આવશો ને તો અહંકારના પડળની અંદર કથા તમારા હૃદયની અંદર બેસશે નહીં. હું જ્ઞાની છું, હું આવડા મોટા નગરનો અધિપતિ રાજા છું, આવડો મોટો સદગૃહસ્થ છું, આટલી મારે વાડી, આવડું મારું ખેતર, આ સંસારના તમારા મિથ્યાભિમાનો મૂકશો ને ત્યારે તમને ભગવાનની કથા હૃદયમાં ઉતરશે. નિર્મત્સરાણામ સતા લખેલું છે. વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. 3 પ્રકારના તાપ કીધા. સાત્વિક, રાજસી અને માનસિક, આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક. 3 પ્રકારના જે ભય ક્લેશ છે એ 3 પ્રકારના ભય ક્લેશની નિવૃત્તિ કરવા વાળું આ શાસ્ત્ર રહેલું છે. અને 3જા અધ્યાયની 3જા મંત્રની અંદર કીધું વ્યાસમુનિએ પોતાના પુત્ર સુખદેવજીની સ્તુતિ કરી. નિગમ કલ્પતરોપગલિતમ ફલમ શુકમુખાદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મૂઢો રસિકા ભુવિ ભાવુકા. વ્યાસમુનિએ પોતાના દીકરાને વંદન કર્યા, સુખદેવજીને. કેવી કથા છે? નિગમ કલ્પતરોપગલિતમ. નિગમ નામ વેદ. વેદરૂપી વૃક્ષનું અમૃત ફળ. વેદરૂપી વૃક્ષમાં જે ફળ લાગેલું એ ફળ એટલે ભાગવત. અને એ ભાગવત કેવું ફળ? તો કે સુખમુખાદ દ્રવ્ય સંયુતમ. સુખદેવજી મહારાજે એની ઉપર ચાંચ મારેલી છે અને એને અતિ મધુરું બનાવેલું છે, અતિ મીઠું બનાવેલું છે. દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. ભાગવત કેવું છે? રસમાલય. રસનું તત્વ એમાં છે. રસો વૈ સહ. રસ એટલે શું? સાહિત્યમાં 9 પ્રકારના રસ કીધા છે. ભોજનના 6 પ્રકારના રસ કીધા છે. શાંત રસ, કરુણ રસ, બીભત્સ રસ, ભક્તિ રસ. 9 પ્રકારના રસ સાહિત્યની અંદર કીધેલા છે. ભોજનમાં 6 પ્રકારના રસ કીધા છે. ખાટું, તીખું, મોળું, કડવું, ગળ્યું. આ બધા પ્રકારના રસનું ફળ છે. જેને જેવો સ્વાદ જતો હોય ને એવો સ્વાદ આમાંથી મળે. જો તમારે શૃંગાર રસ માણવો હોય તો ગોપી ગીત. ભગવાનનો શૃંગાર તમારે જોવો હોય તો 10મા સ્કંધમાં 29મો અધ્યાય ગોપી ગીત. તમારે વીર રસને અનુભવવો હોય તો 1લો સ્કંધ મહાભારતનું યુદ્ધ. ધડ બડાટી. કેટલા કૌરવોને માર્યા, 18 અક્ષોણીનો વિનાશ.
ભગવાનના યુદ્ધની કથાઓમાં વીર રસ, સબરી, આવા ભક્તના ચરિત્રો, ધ્રુવ, પ્રહલાદ, સબરી, એ બધાના ચરિત્રોમાં ભક્તિ રસ છે. શાંત રસ, વેદાંતની જેમાં સ્તુતિ છે. બ્રહ્માજીએ સ્તુતિ કીધી તો 49 અધ્યાયમાં, આમાં વેદાંત છે, ભક્તિ રસ છે. તમારે જે રસ જોવો હોય બધા રસ શ્રીમદ ભાગવતની અંદર છે. અને કેવું છે ભાગવત? તો કે પોપટની ચાંચ એમાં લાગેલી છે, એટલે મીઠામાં મીઠું છે, વનપક. અને એ ભાગવત તમારે ખાવાનું નથી પણ પીવાનું છે. ખરેખર તો ખાદ્ય વસ્તુ જુદી હોય અને પેય વસ્તુ જુદી હોય, પીવાની વસ્તુ પણ જુદી હોય અને ખાદ્ય વસ્તુ પણ. 4 પ્રકારના અન્ન છે, ગીતાજીની અંદર કહે છે, પચામ્યન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્ન: ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય, લેહ્ય. કેટલા? ભક્ષ્ય એટલે જે આપણે ચાવીને ખાઈએ છીએ, રોટલી છે, રોટલો છે, થેપલા, બધું ચાવવું પડે છે, આને ભક્ષ્ય કહેવાય. ભોજ્ય એટલે ચાવવું ન પડે, એમનેમ ગળે ઉતરી જાય. શીરો, દૂધપાક, શીરો છે એ ભોજ્ય કહેવાય. પછી લેહ્ય, લેહ્ય એટલે ચાટવાની વસ્તુઓ, ચટણી, મુરબા, અથાણા, આપણે આંગળીમાં લઈને ચાટીએ છીએ, ચમચીમાં લઈ અને ચાટીએ છીએ. આ ત્રીજો પદાર્થ ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય. ચોષ્ય એટલે ચૂસવાનું. શેરડી છે ને ચૂસવાની વસ્તુ છે, એને આપણે જેમ જેમ ચૂસીએ ને એમાંથી રસ. તો 4 પ્રકારના અન્ન છે: ભક્ષ્ય, ભોજ્ય, ચોષ્ય અને લેહ્ય. તો 4 પ્રકારના રસ એ ભાગવતને પીવાથી મળે છે. ભાગવતને પીવાનું કીધું છે. જો તમારે ચાવવું હોય, ભક્ષ્ય હોય, ચાવતા હો, તો એમાં પરિશ્રમ પડે, ચાવવામાં થોડોક શ્રમ પડે. અને ગલજા માણસ હોય, દાંત ન હોય તો ચાવી પણ ન શકાય. ચૂસવામાં પણ એવું થાય, એમાં પરિશ્રમ કરવો પડે. પણ પેય વસ્તુ એવી છે, પીવાની વસ્તુ, કે એમાં પરિશ્રમ ન કરવો પડે. શરબત આવે તો તરત મોઢામાં વયું જાય, એમાં કાંઈ શ્રમ કરે? એમ આ ભાગવત રૂપી રસ છે, અને રસ તમારે પીવાનો છે. એટલે તમારે જરાય પરિશ્રમ કરવાનો નથી. શાંત ચિત્તે સાંભળો તો પણ આનંદ આવે એવું આ વ્રત રહેલું છે. તો સુખમુખાદ્રવ સંયુતમ એમ કરીને સુખદેવજી મહારાજને અંજલિ અર્પણ કરી અને પછી કથાનો પ્રારંભ કરે. નિમિષે નિમિષે ક્ષેત્રે ઋષય શૌનકાદય સત્રમ સર્ગાય કાલોકાય સહસ્રમાસત. નૈમિષ્ય નામનું આરણ્ય. એકવાર બધા ઋષિમુનિઓ બ્રહ્માજીની પાસે ગયા કે આ ભારત દેશની અંદર એવો કયો પ્રદેશ છે, એવું કયું સ્થાન છે કે જ્યાં બેસીને તમને સહેજે ધર્મ કરવાની આસક્તિ થાય, અમારું મન ક્યાંય ભ્રમે નહીં. અમે ભગવાનનું નામ લેવા માટે બેસીએ, મનથી બોલતા હોય ઓમ નમો ભગવતે વાસુદેવાય, પણ અમારું ચિત્ત ક્યાંક ભમતું હોય છે, અમારું ચિત્ત સ્થિર થતું નથી. હે બ્રહ્મદેવ, એવી જગ્યા અમને બતાવો કે જ્યાં અમારા ચિત્તને શાંત કરી દઈએ, અમારા મનની અંદર ઉદ્વેગ ન રહીએ, અમારા મનની અંદર બીજા વિચારો ન આવે, એવું ક્ષેત્ર કયું છે? એટલે બ્રહ્માજીએ એક ચક્ર છૂટું મૂક્યું અને કીધું કે બ્રાહ્મણો, આ ચક્રના જે આરા છે ને, આરા, એ આરા જ્યાં ઘસાઈ જાય ને, એ સપાટ થઈ જાય અને એ ચક્ર પડી જાય ને, એ ક્ષેત્રનું નામ નૈમિષારણ્ય. નિમિ એટલે આરા, ગાડાના પૈડાના આરા હોય ને, એમ સુદર્શન વગેરે ચક્રોમાં પણ આરા હોય. બ્રહ્માજીએ આ ચક્ર છોડ્યું અને કીધું કે આ ચક્ર જ્યાં સ્થિર થઈ જાય એ તમારા મનને સ્થિર કરવા વાળું ક્ષેત્ર હશે. અયોધ્યાની બાજુમાં સરયુ નદીના કિનારા ઉપર ગંગાજી, યમુનાજી
એનો જ્યાં સંગમ થાય એ સંગમ તીર્થની અંદર નૈમિષારણ્ય કીધું છે. ગંગાજીનો પ્રદેશ અને યમુના મહારાણીનો પ્રદેશ, જ્યાં બંનેનો વચ્ચેની જે જગ્યા છે એ નૈમિષારણ્ય. તો આ ચક્ર ભમતું ભમતું કૈલાસમાં, દ્વારકામાં બધે ફર્યું અને આ ગંગા ને યમુનાના ક્ષેત્રની અંદર સ્થિર થઈને પડી ગયું. ત્યાં ઋષિમુનિઓએ આશ્રમ બનાવ્યો અને એ ક્ષેત્રને નૈમિષારણ્ય કીધું. નિમિ એટલે ચક્રના આરા અને નિમિ એટલે આંખના પલકારા. હે, આપણે થોડી વાર આમ એક ધારા ટગર ટગર જોઈને એટલે આંખ પલક મારી જાય, આંખ બંધ થઈ જાય ને પાછી ખુલે, આપને ખબર પણ ન હોય, પણ આંખે વિહામો ખાઈ લીધો હોય. એ આંખનો પલકારો જે લાગે ને એ નિમિ. આંખનો પલકારો લાગે એટલી સમય પણ જો ન્યા બેસીને તમે ભગવાનનું આરાધન કરો, ભગવાનના નામનો માળા કરો, ભગવાનના નામનો યજ્ઞ કરો, ભગવાનની પૂજા કરો, તો પણ તમે બ્રહ્મગતિના અધિકારી બની જાઓ. એટલે એનું નામ નૈમિષારણ્ય. નૈમિ એટલે ચક્રના આરા અને નૈમિ એટલે આંખના પલકારા. કેટલી વાર આંખનો પલકારો વારતા શું વાર લાગે? 2-3 મિનિટ, 2 મિનિટમાં તો લાગી જ જાય પલકારો. ગમે એવો આસન સિદ્ધ કરેલો માણસ હોય ને આમ બેસી જાય, થોડી વાર થાય તો આંખનો પલકારો લાગી જ જાય. એ આંખનો પલકારો લાગે એનું નામ નૈમિષારણ્ય. તો નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિમુનિઓ, 1, 2, 3, 4 નહીં, પણ 88,000 ઋષિમુનિઓ યોગ, યજ્ઞ, તપ અને માધ્યમ દ્વારા શ્રી હરિનું આરાધન કરી રહ્યા. સહસ્ત્ર 1,000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞનો પ્રારંભ કરેલો છે. અને યજ્ઞમાં જ્યારે જ્યારે યથાવકાશ સમય મળે ત્યારે આ બધા ઋષિમુનિઓ સત્સંગ કરવાને માટે બેસી જાય. સૌથી વયોવૃદ્ધ શૌનક ઋષિ છે અને આ કુલપતિ રહેલા છે. જે કુલપતિ એને કહેવાય કે 10,000 વિદ્યાર્થીઓને રહેવાની, ભણવાની, જમવાની વ્યવસ્થા કરાવે એને કુલપતિ કહેવાય. યુનિવર્સિટીમાં જે મુખ્ય માણસ હોય ને એને આપણે કુલપતિ કહીએ છીએ. તો શૌનક ઋષિ એ કુલપતિ હતા અને શૌનક ઋષિના આશ્રમની અંદર આ બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને યોગ, યજ્ઞ, તપના માધ્યમ દ્વારા શ્રી હરિનું આરાધન કરી રહ્યા હતા. આવા ઋષિમુનિઓ ભેગા થઈને બેઠા અને સુતદેવજી મહારાજ, રોમહર્ષણના પુત્ર, કથા કરવામાં બહુ પારંગત એ સુતદેવજી મહારાજ પધાર્યા અને સુતદેવજી મહારાજને વ્યાસપીઠ ઉપર અધીન કર્યા, અધીશ્વર બનાવ્યા અને આ બધા ઋષિમુનિઓ એની પાસેથી સત્સંગ કરવાને માટે તત્પર બન્યા. સૌથી વયોવૃદ્ધ શૌનક ઋષિ હતા. શૌનક ઋષિ ઊભા થયા, દંડવત નમસ્કાર કર્યા. સુતદેવજી મહારાજને કીધું કે તમે તો ઘણા બધા પુરાણો, વેદો, ગીતા, ઉપનિષદનો પાઠ પારાયણ કરેલું છે, આમાં સારભૂત એવી અમને કથા કહી સંભળાવો. શૌનક વગેરે ઋષિઓએ 6 પ્રશ્નો પૂછ્યા સુતદેવજી મહારાજને. સુતદેવજી મહારાજને 6 પ્રશ્ન પૂછ્યા કે ભગવાનની કથામાં અમને રસ ઉત્પન્ન થાય એવી કથા કહો. ભગવાનનું સ્વરૂપ કેવું છે? ભગવાનનું સ્વરૂપ કેવું છે? એ ભગવાનના સ્વરૂપના વર્ણન અમને કરો. ભગવાન કેવા સમયે પધારે છે? ભગવાનનો આવવાનો કાળ કોઈ નિશ્ચિત ખરો કે આ સમયે ભગવાન આવે? તો ભગવાનની ઉત્પત્તિની કથા કહો, ભગવાનની લીલાઓની કથા કહો. સૂર્યવંશ, ચંદ્રવંશની અંદર ભગવાન પ્રગટ થયેલા એની કથા અમને કહો. અને મનુષ્યનું, જીવનું આત્મકલ્યાણ શેમાં રહેલું છે? જીવનું આત્મકલ્યાણ શેમાં રહેલું છે? એ આત્માનું કલ્યાણ કરવા વાળું તત્વ હોય એ અમને કઈ સંભળાવો. 6 પ્રકારના પ્રશ્નો પૂછ્યા. અને સુખદેવજી મહારાજે
એના જવાબમાં આ કથાનો પ્રારંભ કરેલો છે કે આ ભાગવતની કથા મેં વ્યાસ મુનિની પાસેથી સાંભળેલી છે અને વ્યાસ મુનિએ સુખદેવજી મહારાજને જે કથા સંભળાવેલી હતી એ જ કથા આ સુખદેવજી મહારાજ, સૌનક વગેરે ઋષિ મુનિઓને કહી રહ્યા છે. એક અધ્યાયમાં ભગવાનના 24 અવતારોનું વર્ણન કઈ સંભળાયું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. ભગવાનનું કર્તવ્ય છે. 24 અવતારોની કથા એક અધ્યાયમાં કીધી અને ભગવાનનું આવવાનું પ્રયોજન કીએ. જ્યારે 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 સત્ય ઉપર પીડ થાય, ગાયો, બ્રાહ્મણો, સંતો, ભક્તજનો, સૌભાગ્યવતી સ્ત્રીઓ, આની જ્યારે મર્યાદા લૂંટાય, બ્રાહ્મણોનું બ્રહ્મ તેજ ક્ષય થવાને માટે લાગે, સાચાના પારખા થવાને માટે લાગે, મિથ્યાભિમાની લોકો રાજ કરવાને માટે લાગે, ત્યારે ભગવાન કે હું અવતરું છું. ધર્મ સંસ્થાપના થાય. શા માટે આવે છે ભગવાન? પરિત્રાણાય ચ સાધુનામ, સાધુ પુરુષોની સુરક્ષા કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે. ધર્મના ઉપર અધર્મનો અત્યાચાર વધે, બેન દીકરી સ્ત્રીઓની લાજ મર્યાદા લૂંટાવાને માટે લાગે, સત્યની કસોટી થવાને માટે લાગે, ત્યારે ભગવાન કે ગમે એવા અવતાર ધારણ કરીને હું પધારું છું. અવતાર ગણાવ્યા છે. મુખ્ય આપણા 24 અવતાર છે. આ જગતની અંદર જલ માત્ર હતું, એની અંદર ચતુર્ભુજ નારાયણ સ્વરૂપ પોઢાયમાન હતા. ભગવાનના અંતઃકરણમાં એવો વિચાર એવો એકોહમ બહુશ્યામ, એકમાંથી અનેક સ્વરૂપને પ્રાપ્ત કરું. ભગવાનની નાભિ કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, તો બ્રહ્મદેવ એ પહેલો અવતાર ભગવાન. બ્રહ્માજી એ ભગવાનનો પહેલો અવતાર છે. બીજો અવતાર તો કે ભગવાન વરાહ શુકર સ્વરૂપે હિરણ્યાકશનો વધ કરવાને માટે આ રસાતળની અંદર ભગવાન પધારેલા હતા અને હિરણ્યાક્ષ નામના દૈત્યનો વધ કરેલો હતો. એ શુકરનો અવતાર હતો. શ્વેત સુંદર મજાનું એક વરાહનો અવતાર ધારણ કરેલો હતો. ત્રીજા દેવર્ષિ નારદ, ભગવાનના બ્રહ્માજીના માનસ પુત્રો, સનક, સનંદન, સનાતન, અત્રિ, વશિષ્ઠ, ભગવાન બ્રહ્માજીના અંગ ઉપાંગમાંથી જે દેવતાઓ ઉત્પન્ન થયા એ બધા ઋષિમુનિઓ, એને આપણે બ્રહ્મર્ષિઓ કહીએ છીએ, નારદ વગેરે. આ ભગવાનના અંશ અવતાર છે, ભગવાનનો અવતાર છે. ચોથો અવતાર બદ્રિકાશ્રમની અંદર નર અને નારાયણ, આ ભગવાનનો ચોથો અવતાર છે. નરે પોતે બેણા છે અને નારાયણ પણ પોતે બેલા છે. પાંચમો કપિલો અધ્યાય. કપિલ મુનિ માતા દેવહૂતિને કુખે જન્મ ધારણ કર્યો, રુચિ ઋષિને ત્યાં, અને માતા દેવહૂતિને બિંદુ સરોવર, આપણા ઉત્તર ગુજરાતની અંદર સિદ્ધપુર ક્ષેત્ર છે, ત્યાં ભગવાન કપિલનું પ્રાગટ્ય થયું. ગીતાની અંદર પણ કીધું સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોની અંદર કપિલ મુનિ એ મારું સ્વરૂપ છે. આ ભગવાનનો અવતાર. પછી અત્રિને અંશુયાથી ભગવાન દત્તાત્રેય, ગિરનારની 7મી ટૂંક, ગુરુદત્ત, ભગવાન દત્તાત્રેય સ્વરૂપે અવતારને ધારણ કરી અવિદ્યાનું પ્રવર્તમાન કર્યું. 24 પ્રકારના ગુરુઓને પ્રાપ્ત કર્યા હતા. 7મો અધ્યાય આકુતિ અને રુચિ ઋષિથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. યજ્ઞને દક્ષિણા યુગલ સ્વરૂપે ભગવાનના અંશમાંથી પ્રગટ થયા. યજ્ઞ નારાયણ ભગવાનનો 7મો અવતાર રહેલો છે.
અષ્ટમી નેરુવ્યાત ઋષભદેવ, પરમહંસ ઋષભદેવ એના જળ ભરત થયા. આ ભગવાનનો 8મો અવતાર રહ્યો. નવમો અવતાર ભગવાન પૃથુ રાજા તરીકે અર્ચિષ્મતી રાણીની સાથે પ્રગટ થયા. વેન નામના રાજાને ત્યાં ભગવાનનો પૃથુ અવતાર પૃથ્વીને સુશોભિત કરી, પૃથ્વીના નગર બનાવ્યા અને ભગવાને પૃથુ અવતારને ધારણ કરી આ પૃથ્વીનું પાલન કરેલું, પૃથ્વીને દોઈતી પૃથુ અવતાર. પછી ભગવાનનો મત્સ્ય અવતાર માછલા સ્વરૂપે સમુદ્રની અંદર પ્રગટ થયા. કુર્મ અવતાર સમુદ્ર મંથન કરવાને માટે લઈ ગયા. દેવતાઓ અને દાનવો મેરુ પર્વતને સમુદ્રમાં ડૂબાડ્યો, ડૂબવા માંડ્યો ત્યારે ભગવાન કાચબા સ્વરૂપે એને પીઠ ઉપર ધારણ કરેલો હતો. તો ભગવાનનો કુર્મ અવતાર. પછી અમૃત પ્રાપ્ત થયું ત્યારે ધન્વંતરી નામના દેવ પ્રગટ થયેલા હતા. અમૃતનો કુંભ લઈને કોણ આવ્યો? ધન્વંતરી. ધનતેરસ આપણે ઉજવો છે ને, એ ધનતેરસ એ ભગવાનના ધન્વંતરીનો અવતારનો જન્મદિવસ રહેલો છે. તમામ પ્રકારના ઔષધો, તમામ પ્રકારની દવાઓ, મેડિકલ સાયન્સને પ્રગટ કર્યું. 14મો અવતાર ભગવાન નૃસિંહ, પ્રહલાદ જેવા ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન થાંભલામાંથી અડધું માણસનું શરીર અને મોઢું જેનું સિંહનું રહેલું છે એવા નૃસિંહ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. 15મો અવતાર ભગવાનનો વામન અવતાર, જ્ઞાનાવતાર, બટુક વામન તરીકે પ્રગટ થયા. બલિરાજાની પાસેથી ઇન્દ્રનું સ્વર્ગનું રાજ્ય જીતી લીધું અને બલિ અવતારને બલિરાજાને કૃત્ય કર્યો. 16મો અવતાર ભગવાન પરશુરામ, બ્રાહ્મણ કુળમાં જન્મા છતાં ક્ષત્રિયો જેવું શૌર્ય બતાવ્યું. 21 વખત આ પૃથ્વીને નક્ષત્રિય બનાવી. જે દુરાચારી ક્ષત્રિયો હતા ને બધાનો ધ્વંસ કર્યો. ભગવાન રામચંદ્રજીનો અવતાર થયો. રામચંદ્રજીનું દર્શન કરીને પરશુરામ ભગવાન રેવાતક પર્વત ઉપર તપશ્ચર્યા કરવાને માટે જતા રહ્યા. અત્યારે પણ પરશુરામ ભગવાન હયાત છે, અત્યારે પણ વિદ્યમાન છે. આ કલ્પ પૂરો થશે ત્યાં સુધી પરશુરામ ચિરંજીવી છે, હજી પણ છે. તો પરશુરામનો અવતાર. ત્યાર પછી ભગવાન વેદવ્યાસ, માતા સત્યવતી અને પિતા પરાશર ઋષિના સંતાન તરીકે જ્ઞાના અવતાર. 18 પ્રકારના પુરાણોની રચના કરી, વેદને 4 વિભાગમાં વિભક્ત કર્યો અને ધર્મશાસ્ત્રને એકીકૃત્ય કર્યા. બધાને ધર્મનું સંચાલન શીખવાડ્યું. ત્યાં સુધી કોઈ ધર્મશાસ્ત્રનું લેખિત સ્વરૂપ નહોતું. ભગવાન વેદવ્યાસે આપણા ધર્મના જે ગ્રંથો છે એને લખાવ્યા. અને એના લેખક કોણ બન્યા ખબર? ગણપતિ દાદાને બોલાવ્યા. હું બોલતો જાઉં એમ લખતા જાઉં. તો ભગવાન વ્યાસ પણ શ્રી હરિનો જ અવતાર છે. પછી રામાવતાર, દશરથ રાજાને ત્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન સ્વરૂપે પ્રગટ થયા. ચતુર્વ્યુહ, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન 4 સ્વરૂપે ભગવાને અવતાર ધારણ કર્યો. સ્વયં મર્યાદા પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થયા. પછી ભગવાનનો બલરામજીનો અવતાર શેષ નારાયણ, એ પણ ભગવાનનો જ અંશ છે. અને 22મો અવતાર ભગવાન સ્વયં શ્રી કૃષ્ણ. ભગવાન તો સ્વયં કૃષ્ણ એમ લખ્યું અહીંયા. બીજા બધા અવતારો છે, અંશાવતારો છે, આવેશ અવતારો છે, પણ શ્રી કૃષ્ણ તો સ્વયં પરમાત્મા પોતે પ્રગટ થયેલા. આ 22મો અવતાર. ત્યાર પછીનો બુદ્ધ અવતાર, એ પણ થઈ ગયો. બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું. અને હવે પછી આવવાનો છે કલ્કી અવતાર. તો 24 અવતારો વ્યાસમુનિએ માન્ય ગણેલા છે. આ સિવાયના અવતારો
અંશાવતારો ગણાય પણ ભગવાનનું સ્વરૂપ પૂર્ણ સ્વરૂપે ન ગણાય, કારણ કે ભાગવતની અંદર આ 24 અવતારોની ગણના કરેલી છે. પાછા વ્યાસમુનિ એમ કહે કે આવા તો મારા અસંખ્ય અવતારો છે. ક્યારે ક્યારે કેવા સ્વરૂપે ભગવાન પ્રગટ થાય આપણે જાણી પણ ન શકીએ કે આ ભગવાન હશે, પણ જુદા જુદા સ્વરૂપે ભગવાન આવ્યા છે. અને જ્યાં જ્યાં ભગવાન આવ્યા છે ને એની સુવાસ તો કે હજી પણ આપણે અનુભવીએ છીએ. ભગવાન આવ્યા અને જતા રહ્યા, એનો અવતાર કાળ પૂરો થાય એટલે ભગવાન જતા રહીએ, પણ ભગવાનની લીલા નિત્ય નવતમ રહેલી છે. અત્યારે પણ ભગવાનની લીલાઓ અત્યારે પણ વિદ્યમાન છે, અત્યારે પણ ચાલી રહેલી છે. તો આવા ભગવાનના અવતારોની કથા કઈ સંભળાવી. ભગવાન શા માટે આવે તો એમ કીધું આ ભગવાન જુદા જુદા દૈત્યનો સંહાર કરવાને માટે આવે. અરે ભગવાનને દૈત્યોને મારવા હોય તો આંખના પલકારામાં મારી નાખે, એને આવવાની જરૂર નથી. ભગવાન કાંઈ રાક્ષસોને મારવા માટે નથી આવતા. ભગવાન તો પોતાના ભક્તોને આનંદ લેવડાવવા માટે આવે છે. લીલા ક્રીડા માણસ્તુ, કે ભગવાનની જે લીલા થઈ હોય એ લીલાને મનુષ્યો જુએ અને આનંદ કરે, પોતાના ભક્તોને આનંદિત કરવા માટે ભગવાન પધારે છે. ભગવાનનો જે વ્યાસ અવતાર હતો એ વ્યાસ મુનિ પોતે વ્યાસાશ્રમની અંદર, હિમાલયના પ્રદેશની અંદર વ્યાસાશ્રમ છે, અને એકમાત્ર બોરડીનું ઝાડ, એટલો બધો બરફ પડે કે બીજી વનસ્પતિઓ સુકાઈ જાય, રહી જ ન શકે. એકમાત્ર બોરડીનું ઝાડ હતું અને બોરડીના ઝાડની નીચે વ્યાસમુનિ બેઠા ને એમાં પોતાનો આશ્રમ, અને બોરડીના ફળ ખાય અને તપશ્ચર્યા કરે. એ અહીંયા અવાજ રેવા દે. એ ભાઈ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ નારાયણ नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि तेरी लीला सबसे न्यारी न्यारी हरि 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 ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण श्रीमन नारायण नारायण हरि हरि श्रीमन नारायण नारायण हरि हरि કૃષ્ણ કનૈયા લાલ. लाल की जय મહામુનિ પરાશર મુનિ અને માતા સત્યવતી, એના દ્વારા વ્યાસ મુનિનો જન્મ થયેલો હતો. અને વ્યાસ મુનિએ ભગવાનનો જ અવતાર હતો. સંસારની અંદર આસક્તિ ન જોવી. બદ્રિકાશ્રમની અંદર માત્ર બદ્રી
એટલે બોરના ફળ ખાઈને તપ કર્યું. કેવી ઠંડી હોય, જ્યાં બરફની વરસાદ થતી હોય, બદ્રિકાશ્રમ, બદ્રીનારાયણ, ત્યાં માત્ર બોરના ફળ ખાઈ અને તપશ્ચર્યા કરી અને ભગવાનનો આત્મ સાક્ષાત કર્યો અને ભગવાનની પાસેથી એવું વરદાન માંગ્યું કે આ બધા જે ધર્મશાસ્ત્રો છે ને એ ધર્મશાસ્ત્રોને હું વ્યવસ્થિત કરી શકું એવી પ્રજ્ઞા આપો, એવી બુદ્ધિ આપો. તો આપણા જે વેદ છે ને 1,00,000 મંત્રો છે, એના 4 વિભાગ કર્યા. વેદ એટલે કોઈ માણસે બનાવેલી રચના નથી, પણ ઋષિ મુનિઓ ધ્યાનમાં બેઠા હોય સમાધિ અવસ્થાની અંદર અને ભગવાનની જે વાણી સંભળાણી અને એ ઋષિ મુનિએ યાદ રાખી લીધી અને એ મંત્ર બીના એવા 1,00,000 મંત્રો છે. એના 4 વિભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદનું સંકલન વેદ વ્યાસે કર્યું એટલે એનું નામ પડી ગયું વેદ વ્યાસ. ખરેખર તો એનું નામ વ્યાસ મુનિ જ છે, પણ વેદના વિભાગ કર્યા એટલે એનું નામ વેદ વ્યાસ. પરમ જ્ઞાની 18 પ્રકારના પુરાણ લખેલા છે અને લખવામાં લહિયા તરીકે સ્વયં ગણપતિ મહારાજને બેહાડી દીધા. અને આવા વેદવ્યાસની કુટીરની અંદર તો કે અનેક પ્રકારના ઋષિ મુનિઓ એની પાસે વિદ્યાર્થીઓ તરીકે ભણે. મોટો આશ્રમ બનાવ્યો જેથી વિદ્યાર્થીઓ વિદ્યાનો અભ્યાસ કરી શકે. વેદવ્યાસ પહેલાં જે ઋષિ મુનિઓ થયા ને એ બધા મુનિઓએ વેદ મંત્રોને કાનથી સાંભળીને મોઢેથી બોલાવીને સંભળાવેલા હતા. આપણા શાસ્ત્રોને આપણે શું કહીએ છીએ? શ્રુતિ, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે સાંભળેલું. ગુરુજી પોતાના મુખેથી મંત્રો બોલે, વિદ્યાર્થીઓએ એ મંત્રો એવી જ રીતે સાંભળવાના અને એવી રીતે જ બોલવાના, એટલે એનું નામ શ્રુતિ. પણ વેદ વ્યાસે લેખન કાર્ય કરાવ્યું કે આ વિદ્યા એમનેમ એકબીજાના કંઠમાં એ યોગ્ય નહીં, એને લખાણ હોવું જોઈએ. એટલે વેદ વ્યાસે 4 વેદ, 18 પુરાણ, 18 ઉપપુરાણ આનું લેખન કાર્ય કરાવ્યું શ્રી ગણપતિ મહારાજ દ્વારા. એટલે એનું નામ વેદ વ્યાસ પડી ગયું. અનેક પ્રકારના એના શિષ્યો હતા, ચેલાઓ, ઋષિ મુનિઓ. અને આવો ભવ્ય દિવ્ય આશ્રમ વ્યાસમુનિના પત્ની વાસવી દેવી બધા વિદ્યાર્થીઓને માતાની જેમ સાચવે, એને જમાડે, એને માટે વસ્ત્ર, એને માટે રહેણાંકની વ્યવસ્થા કરાવી. આવો આશ્રમ બનાવ્યો અને આશ્રમની અંદર એક લાઇબ્રેરી, બધા પુરાણ મળે, બધા વેદ મળે. આવો સમૃદ્ધ આશ્રમ બનાવ્યો. ખૂબ ધર્મ ઉપર ચિંતન કર્યું, ખૂબ મનન કર્યું. અને એક દિવસ સવારમાં બ્રહ્મ મુહૂર્તના સમયની અંદર વ્યાસ મુનિ ગંગા નદીની અંદર અર્ઘ્ય આપી અને વડલાના ઝાડની નીચે બેઠા બેઠા ગાયત્રી મંત્રનો ઉચ્ચારણ કરી રહ્યા છે, ગાયત્રી મંત્રના જપ કરી રહ્યા છે. અને સંધ્યાવંદન કરી અને જ્યારે ઋષિ ઊભા થયા ને તો વ્યાસ મુનિને મનની અંદર ઉદ્વેગ થવાને માટે લાગ્યો. ઉદ્વેગ વિના કારણ. ક્યારેક જોજો આપણા જીવનમાં પણ આવી બની જાય. કાંઈ ઘરમાં હોય નહીં છતાં પણ જીવ બળવા માંડે. બાયુને પૂછીએ કે કેમ સુખ નથી, તો કે કાંઈ નથી, બધું બરોબર છે, પણ જીવ બળે છે. હે, જીવ બળે ને. હવે એનું કારણ સમજાય નહીં. એ કાંઈ રોગ નથી, એ કંઈ શરીરની વિકૃતિ નથી, પણ મનની વિકૃતિ છે. કાંઈ કારણ નથી છતાં પણ વ્યાસમુનિનો જીવ બળે છે. આટલું બધું કર્યું છતાં પણ અસંતોષ છે. અને એ સમયે તો કે પોતાની વીણા વગાડતા વગાડતા બ્રહ્મર્ષિ નારદ મુનિ આવ્યા. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ, બ્રહ્મર્ષિ નારાયણ નારાયણ હરે હરે, ભજો નારાયણ નારાયણ હરિ હરિ. નારદ મુનિનું આગમન થયું. બ્રહ્મર્ષિ વ્યાસ
વ્યાસમુનિ પ્રસન્ન બન્યા, નમસ્કાર કર્યા, દંડવત પ્રણામ કર્યા, યોગ્ય સમયે આપ પધાર્યા. નારદ મુનિ પૂછે છે કે પ્રભુ તમે તો 14 ભગવાનના અવતાર છો, 14મો અવતાર છો, તમારામાં ખેદ, તમને આ શેની ચિંતા થાય? તો કે મારું હૃદય બળે છે, હૃદયમાં અસંતોષ થાય છે. તો કે પણ આપને શેનો અસંતોષ? આટલું બધું તો તમે ધર્મ કાર્ય કર્યું, ગણપતિને બોલાવીને આ બધા પુસ્તકો બનાવ્યા, આટલા વેદ મંત્રોનું સંકલન કર્યું, આટલા પુરાણો બનાવ્યા, હજી તમને શેનો અસંતોષ છે? તો કે મને મજા નથી આવતી, મારો જીવ બળે છે, મારે શું કરવું? મને કહો ને નારદજી, મારે શું કરવું? મને અંદરથી આનંદ આવે એવો ઉપાય બતાવો ને. નારદ મુનિએ કીધું કે પ્રભુ તમે વ્યાસ મુનિ આટલું બધું કાર્ય કર્યું છતાં તમને જીવ બળે છે, એનું કારણ કહું? તો કે આ તમે અત્યાર સુધી જે ગ્રંથો લખ્યા, જે પુરાણો લખ્યા, એમાં તો કે ભગવાનના અંશાવતારોનું વર્ણન કરેલું છે, સ્વયં ભગવાનની લીલા વર્ણવેલી નથી. જ્યાં સુધી ભગવાનનો યશ, ભગવાનના ભક્તોનો યશ વર્ણવશો નહીં ને, ત્યાં સુધી તમારા હૃદયમાંથી ખેદ દૂર થશે નહીં. અરે વ્યાસ મુનિ, તમે ભગવાનની કીર્તિ ગાઓ, ભગવાનનું વર્ણન સંભળાવો, તમને હૃદયમાં આનંદ આવશે. અને 4 શ્લોકનું શ્રીમદ ભાગવત જે ભગવાન શ્રી હરિએ બ્રહ્માજીને સંભળાવેલું હતું વહેલા. આ મૂળ ભાગવત અત્યારે આપણે 18,000 શ્લોકનું છે, પણ પહેલું ભાગવત તો માત્ર 4 શ્લોકનું જ છે. કેટલા શ્લોક? અને અનુષ્ટુપ 32 અક્ષરનો એક શ્લોક, એવા 4 શ્લોક, એને ચતુષ્ટય કહેવાય. તો 4 શ્લોકનું ભાગવત સ્વયં શ્રી હરિએ બ્રહ્માજીને સંભળાવેલું હતું. બ્રહ્માજીએ નારદ મુનિને એ 4 શ્લોકનું ભાગવત સંભળાવ્યું. નારદ મુનિએ તો કે વ્યાસ મુનિને પાછું અહીં સંભળાવ્યું. વ્યાસ મુનિને કીધું 4 મંત્રોનું ભાગવત હું બ્રહ્માજી પાસેથી શીખો છું અને હું તમને સંભળાવું. તમે એનો વિસ્તાર કરો, એટલો વિસ્તાર કરો કે તમને આનંદની સમાધિ લાગી જાય, એટલો વિસ્તાર કરો. અને વ્યાસ મુનિને સત્યનું જ્ઞાન થયું કે સાચી વાત છે. અત્યાર સુધી મેં જે પુરાણો રચ્યા એમાં મેં માત્ર દેવતાઓની સ્તુતિ કરેલી છે, પણ દેવનો પણ અધિપતિ સ્વયં પરમાત્મા જેને કહેવાય, નારાયણનો પૂર્ણ અંશ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કેવા છે? 16 કળાયુક્ત ચંદ્ર છે. રામચંદ્રજીમાં 12 કળા છે, વામનજીમાં 9 કળા છે, નૃસિંહમાં 7 કળા રહેલી છે. આ બધા અવતારોની કલાઓની ગણતરી કરીએ તો પૂર્ણ ચંદ્ર ક્યારે ઉગે? પૂર્ણિમાને દિવસે. તો શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા ચંદ્રવંશની અંદર પૂર્ણ ચંદ્ર તરીકે ખીલેલા છે. એટલે માટે આ પૂર્ણ પુરુષોત્તમની કથા કહેવાની છે. પ્રભુ તમે ભગવાનની કથા, ભગવાનનો યશ ગાઓ એટલે તમને હૃદયમાં આનંદ આવશે. તમારા મનમાં જે અસંતોષ છે ને, એ અસંતોષ છૂટી જશે. અને વ્યાસમુનિ સમાધિની અંદર આરૂઢ થયા. વ્યાસમુનિને સમાધિ લાગી, અને સમાધિ લાગી તો એવી લાગી કે સમાધિની અંદર ભગવાનની એક લીલાઓનું દર્શન થવાને માટે લાગ્યું. હવે ગણપતિ મહારાજને બોલાવ્યા કે ગણપતિ દાદા પધારો, તમારું આવાહન કરીએ છીએ. ગણપતિ દાદા કે બોલો, શું કામ પડ્યું દાદા વ્યાસ? તો કે હું જે બોલું ને એ અક્ષરશ લખવાનું, અને મારી કીધે કદાચ ખોટું બોલાઈ જાય ને ખોટું તમને લાગે ને તો મને પૂછી લેવાનું, ન સમજાય ત્યાં, પણ સમજ્યા વિના એક શબ્દ પણ લખવાનો નથી.
ભગવાનની લીલાનું હું દર્શન કરું છું સમાધિની અંદર, અને સમાધિની અંદર જ હું બોલીશ. હું જે બોલું એ તમારે લખી લેવાનું, પણ સમજ્યા વિનાનો એક અક્ષર પણ લખવાનો નથી. અને વ્યાસ મુનિને સમાધિની અવસ્થાની અંદર જે લીલાઓનું દર્શન થયું, જેવા સ્વરૂપે ભગવાન દેખાણા, એવા સ્વરૂપે વ્યાસ મુનિ વર્ણન કરતા ગયા અને ગણપતિ મહારાજ એનું લેખન કરતા ગયા. વ્યાસ મુનિની સમાધિમાં ક્યારેક એવા ગૂઢ શબ્દો આવી જાય, કોઈ એવા ગૂઢ મંત્રો આવી જાય તો ગણપતિને વિચારવા માટે પણ સમય જોઈએ. અને ગણપતિ જ્યાં સુધી એ સમજી વિચારીને લખે નહીં, ત્યાં સુધી વ્યાસ મુનિ બીજા 500-700 શ્લોક બનાવી લે. શ્લોક બનાવતા વાર લાગ્યો, પણ વ્યાસ મુનિ તો અસ્ખલિત વાણીથી એ શ્લોકો બનાવતા ગયા અને શ્રી ગણપતિ મહારાજ આ કાર્યને લખતા ગયા. અને 18,000 શબ્દોની આ સંહિતા બની, 18,000 શ્લોકોની સંહિતા બની. અને ગણપતિ મહારાજે કીધું કે 18,000 શ્લોક થયા. વ્યાસ મુનિએ કીધું કે વિરામો તત્ર કર્તવ્યો, હવે વિરામ આપો, હવે એક પણ લીલા બાકી રહે નથી. ભગવાનની જેટલી લીલાઓ પ્રવર્તમાન છે બધી આમાં હસ્તલિખિત પ્રતમાં સમાઈ ગઈ છે. વ્યાસ મુનિએ કીધું કે ગણપતિ મહારાજ, તમારો હું આભાર જેટલો માનું એટલો ઓછો છું. આવું ભગીરથ કાર્ય હું ન કરી શકત, આવું ભગીરથ કાર્ય હું ન લખી શકત, કારણ કે ઉંમર થઈ ગઈ અને આટલું બધું બોલતું જવું ને લખતું જવું બહુ આકરું છે. એટલે વ્યાસ મુનિએ કીધું કે ગણપતિ દાદા, આમાં તમારી સહી કરી દો. હે, આપણે કાગળ લખીએ ને તો નીચે લખીએ લિખતીન ફલાણા ફલાણા લખીએ છીએ, લિખતીન. એટલે જે ગણપતિ દાદાએ ભાગવતની પોથી હતી એનો છેલ્લો ભાગ કાઢ્યો અને એમાં જ્યાં લખવાને માટે લખે તો વ્યાસ મુનિએ એ ગ્રંથને આમ સવડો કરી નાખ્યો અને ગ્રંથની શરૂઆતમાં જ લખાઈ ગયું શ્રી ગણેશાય નમઃ. આ શ્રી ગણેશાય નમઃ એટલા માટે લખવામાં આવે છે કે આ ગ્રંથને ગણપતિ મહારાજે લખેલો છે. ગણપતિ મહારાજે વ્યાસ મુનિ દ્વારા એને પ્રસિદ્ધ કરેલો છે. તો આવો 18,000 દિવ્ય શ્લોકનો ગ્રંથ તૈયાર થયો. હવે વ્યાસ મુનિને હૃદયમાં પૂર્ણ આનંદ થયો છે. ખૂબ આનંદ છે કે આજે મેં કંઈક કર્યું ભગવાનનું કામ, અને પ્રભુનું કામ કરીએ ને પછી જ આનંદ આવે. જ્યાં સુધી સ્વાર્થના કામમાં આપણે છીએ ત્યાં સુધી આનંદ નહીં આવે. સુખ થશે, આનંદ તો પ્રભુના કાર્યમાં જ આવે, કારણ કે આનંદ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા કેવા છે? આનંદ રૂપ. તો પરમાત્માનું આનંદમય કાર્ય કર્યું ત્યારે વ્યાસ મુનિને આત્મસંતોષ થયો, આનંદ થયો. અને આવડી મોટી સંહિતા તો કે એને ભણાવવા માટે યોગ્ય પાત્ર જોઈએ. હવે વ્યાસ મુનિને પોતાનો દીકરો યાદ આવ્યો છે. આજે મારો લાડકો દીકરો સુખ હત ને તો મારો વારસો હું એને અર્પણ કરત. પણ સુખદેવજી તો એવો હતો કે જન્મની સાથે જ આ ઘર છોડીને, મારો આશ્રમ છોડીને જતો રહ્યો. મારે મારા દીકરાને આ સંહિતા ભણાવવી છે. પિતા છે ને, માતાને પિતા પોતાની ઉત્તમ વસ્તુ હોય ને, સર્વોત્તમ વસ્તુ એ બીજા કોઈને નહીં આપે. જોજો, એ પોતાના સંતાન માટે જ રાખશે. બીજું ગમે તે સામાન્ય વસ્તુ હોય તો એ બીજા ગમે ને આપી દે, કાલે ભાઈ વાપર. પણ સર્વોત્તમ વસ્તુ છે એ બીજા કોઈને વારસામાં દેવાય નહીં, એ તો પોતાના દીકરાને જ દેવાય. વ્યાસ મુનિએ વિચાર કર્યો કે મારો પુત્ર સુખદેવ તો ઘણા વર્ષોથી આ મારો આશ્રમ છોડીને જતો રહ્યો. હવે જો એ મળે ને તો આ વિદ્યા, આ સંહિતા મારે એને આપવી છે, કારણ કે એ લાયક છે. સુખદેવજી મહારાજ
પૂર્વકાળની અંદર પોપટ સ્વરૂપે હતા અને રાધાજીના ઘરની અંદર ગોલોકમાં પાંજરાની અંદર સુખ સ્વરૂપે બિરાજમાન હતા અને દરરોજને માટે રાધે 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 આ રટણ કરે. રાધાજીએ કીધું કે તું મારું રટણ કર જ અહર્નિશ, મને ગમે છે, પણ રાધા કરતા રાધાના સ્વામીનું તું વર્ણન કરીશ ને તો આથી નહીં મને વાલો લાગીશ. રાધાજી આ પોપટને ખૂબ લાલન પાલન કરે છે અને એક દિવસ કીધું કે રાધા કરતા રાધા રમણને યાદ કરીશ ને તો મને બહુ પ્યારો લાગીશ. અને સુખદેવજીએ પાંદરાની માયાને છોડીને નીકળી ગયા કૈલાસ પર્વતની અંદર. ઉડતા ઉડતા કૈલાસની અંદર જે અમરનાથની અમર ગુફા છે એ બાજુ જઈ ચડ્યા. ભગવાન શિવ અને પાર્વતી ધર્મનો સંવાદ કરી રહ્યા હતા. પાર્વતીએ કીધું કે મને તમને જે પ્રિય છે ને એની કથા સંભળાવો. અને મહાદેવજીએ કીધું કે આ સંસારની અંદર હું આ કથા નહીં સંભળાવું, મારા પ્રિય દેવની કથા તો એકાંતમાં સાંભળવાની ચીજ છે. તમારે સાંભળવું હોય તો આવો મારી ભેગા. અને હિમાલયની અંદર જે દ્રઢ રહેલું છે અમર ગુફા, એની અંદર શિવ અને પાર્વતી બંને બેસી ગયા. આ જ સુખદેવ ઈંડા સ્વરૂપે એ ગુફાની અંદર બિરાજમાન થઈ. ભગવાન શિવજીએ પોતાની માયા રચી, જેટલા જીવો હતા એ બધા ત્યાંથી દૂર કરી દીધા, પણ ઈંડાની અંદર જે ભગવાનનું બચ્ચું સુખદેવજી હતા એ ખ્યાલમાં આવ્યા નહીં અને એ બચી ગયા. માતા પાર્વતીજી કથા સાંભળે, કથા સાંભળતા સાંભળતા તો કે ઊંઘ આવી ગઈ. અને કથા વસ્તુ જેવી છે, ઊંઘ લઈ આવે. આમ તમે રાતે 12 વાગ્યા સુધી જાગો, 2 વાગ્યા સુધી ટીવી જોવો, ક્રિકેટના મેચ જોવો તો નીંદર આવે, પણ કથામાં જાઓ એટલે તરત જ આંખું બંધ થવા. તો પાર્વતી મૈયાને પણ આંખો ધીમે ધીમે બંધ થવા માંડી. સુખદેવજી મહારાજે વિચાર કર્યો કે મૈયા હોકારો દેતા નથી અને આ બાપુજી બંધ કરી દે ને કથા તો કથા અધૂરી રહી જશે. એટલે સુખદેવજીએ હોકારો દઈ દીધો પાર્વતીને બદલે હરિ હરિ. અને મહાદેવજીનું ધ્યાન ગયું કે કોણે હોકારો દીધો. પાર્વતી તો પોઢાઈમાન થઈ ગયા, ઊંઘ આવી ગઈ છે, બોલ્યું કોણ? તો કે સુખ પોપટ સ્વરૂપે. અને ભગવાનને ક્રોધ ચડ્યો. ભગવાન ત્રિશુલ લીધું, સુખદેવજીને મારવાને માટે ત્રિશુલ ઉગાવ્યું. સુખદેવજી નમસ્કાર કરી મહાદેવજીને ભાગ્યા. વ્યાસમુનિના આશ્રમની અંદર વાસવી માતા ગર્ભવતી બનેલા હતા, એના મુખમાંથી પ્રવેશ કરી ગયા. ભગવાન શિવજીએ વિચાર કર્યો કે યોગ્ય જગ્યાએ જ્ઞાન ગયેલું છે. સુખદેવજી મહારાજને ગર્ભની અંદર જ આ ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયેલું હતું ભગવાન શિવ દ્વારા. અને એ જ્ઞાન પ્રાપ્ત કરી માતા વાસવીના ખોળાની અંદર ગર્ભની અંદર પધાર્યા. અને ગર્ભ 16 વર્ષ સુધી પ્રસવ થતો નથી. વ્યાસમુનિએ ગર્ભમાં રહેલા જીવને પ્રાર્થના કરીને કીધું કે હવે તું બહાર આવ. સુખદેવજી મહારાજ ગર્ભમાંથી બોલ્યા છે, હે પિતા મને એવા આશીર્વાદ આપો કે સંસારની માયા મને વળગે નહીં તો હું બહાર આવું. વ્યાસમુનિએ ત્યારે કીધું છે સંસારમાં રહેવા છતાં પણ તને સંસારની માયા લાગશે નહીં, તું બહાર આવ. અને ત્યારે સુખદેવજી મહારાજનો જન્મ થયો. અને જન્મ થતા વેત અષ્ટદ્વય વર્ષ, 2 વાર 8 એટલે 16 વર્ષના ભગવાન સુખદેવજી મહારાજ પ્રગટ થયેલા છે. સુખદેવજી મહારાજ વ્યાસ મુનિના આશ્રમની અંદર દિવ્ય શુભ મુહૂર્તની અંદર સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. અને જન્મ થયો એ ભેગા અષ્ટદ્વય એટલે 16 વર્ષના થઈ ગયા. અને દોડીને આશ્રમ છોડીને જવાને માટે નીકળી ગયા. વ્યાસમુનિ એની પાછળ દોડ્યા. ઊભો રે બેટા, ઊભો રે, તું તો હજી જન્મ થયો, તને મારે જનોઈ પહેરાવે છે. બ્રાહ્મણના દીકરાને, બ્રાહ્મણના પિતા હોય ને
એ દરેક પિતાને એવો ભાવ હોય કે જલ્દી મારા દીકરાને જનોઈ પહેરાવું. હે તો સુખદેવજી મહારાજને 16 વર્ષના જોયા, જનોઈનો જોટો હાથમાં લીધો અને વ્યાસમુનિ ત્યાંથી પ્રગટ થયા. એની પાછળ જનોઈ પહેરાવવા માટે દોડ્યા. સુખદેવજી મહારાજ સંસારને ત્યાગીને જતા રહ્યા. રસ્તામાં સરોવર આવ્યું તો સ્ત્રીઓ નાતીથી સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ આગળ છે અને સ્ત્રીઓ સ્નાન કરતી હતી, એને કપડાં પહેર્યા નહીં. અને 10 મિનિટ થઈ, સુખદેવ 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 કરતા વ્યાસમુનિ ત્યાંથી નીકળ્યા તો ઓલી સ્ત્રીઓ જે સરોવરમાં સ્નાન કરતી હતી ને, એને તરત જ મર્યાદાથી સંકોચથી કપડાં પહેરી લીધા. વ્યાસમુનિ ત્યાં ઊભા રહી ગયા. અરે બેન દીકરીઓ, મને આશ્ચર્ય છે, હમણાં મારો 16 વર્ષનો દીકરો યુવાન હતો, એ નીકળ્યો સરોવરને કાંઠેથી, તમે સ્નાન કરતા હતા ત્યારે તમે સાડી કપડાં પહેર્યા નહીં, અને આ હું 100 વર્ષનો વૃદ્ધ, ધોળી દાઢી થઈ ગઈ છે, હે આવડી મોટી જટા થઈ ગઈ છે, અને આવડો વૃદ્ધ હોવા છતાં તમે કપડાં પહેરો છો, આમાં મને સમજાતું નથી. ત્યારે આ સ્ત્રીઓએ કીધું કે હે વ્યાસમુનિ, તમને સ્ત્રી અને પુત્રનો ભેદ છે, પણ તમારા દીકરા જે હમણાં ગયા ને, એ તો એવા બ્રહ્મ સ્વરૂપ હતા કે એ તો એના ભગવાનના સ્વરૂપના એવા લીન હતા કે એને સ્ત્રી કે પુરુષ કોણ છે એ પણ ખબર નહોતી. સુખદેવજી મહારાજ બ્રહ્મ અવસ્થાની અંદર લીન રહ્યા, બ્રહ્મચર્ય છે. કોઈ દિવસ સ્ત્રીનો સંગ કર્યો નથી, સ્ત્રીનું સંગ ચિંતન પણ કરેલું નથી. આવા વ્યાસમુનિના પુત્ર સુખદેવજી મહારાજ તો પરમહંસ હતા. એ સંસારને છોડીને જતા રહ્યા, ગમે ત્યાં ગમે તે સ્વરૂપે વિરાહ કરે, ભગવાનનું નામ સ્મરણ સિવાય બીજું કંઈ કરતા નથી. સમાધિ લાગી જાય તો 2 વર્ષ સુધી સમાધિમાં બેઠા રહીએ, એને ભૂખ પણ તરસ લાગતી નથી, અને શરીર ઉપર કોઈ વસ્ત્ર પણ પહેરતા નથી, દિગંબર. વસ્ત્ર કોને પહેરવા પડે? જેના હૃદયમાં કામ વાસના છે, જેના મનમાં કામ નથી, વિકાર નથી, એને વસ્ત્ર શું પહેરવા? સુખદેવજી મહારાજ જનોઈ પણ પહેરતા નથી ને વસ્ત્ર પણ પહેરતા નથી. દિગંબર અવસ્થાની અંદર સુખદેવજી મહારાજ વિહાર કરી રહ્યા છે. વ્યાસમુનિએ વિચાર કર્યો કે આને હું ક્યાં ગોતું મારા દીકરા? ગાંડો ઘેલો હોય અને આપણો દીકરો હોય તોય વાલો લાગે. આ તો વેદ ભણેલો બ્રહ્મનિષ્ઠ એ દીકરો જતો રહીએ તો કોને દુઃખ ન થાય? વ્યાસમુનિએ ઉપાય કર્યો. પોતાના શિષ્યો, પોતાના જે વિદ્યાર્થીઓ હતા ને એને 2 મંત્ર શીખવાડ્યા. આ મંત્ર તમારે બોલવાના. કેમ બોલવાના? તો કે લયમાં, રાગમાં, ઊંચા અવાજે બધે બોલવાના. વનમાં બોલવાના, પર્વતોમાં બોલવાના, નદીના કિનારે, સાગરના કિનારે, નગરીની અંદર, ઉપનગરની અંદર, બાગની અંદર, બગીચાની અંદર બધા વિદ્યાર્થીઓને 2 મંત્રો શીખવાડીને રવાના કર્યા. આખા જગતની અંદર ફરી વળો, બધે મંત્ર ગુંજવા જોઈએ. અને સમાધિ અવસ્થાની અંદર સુખદેવજી મહારાજ બેઠેલા છે અને વ્યાસમુનિના પુત્રો આ મંત્રોચ્ચાર કરતા કરતા નથી. અહો બકીયં સ્તનકાલકૂટં જીગાસયાપાસવાવ્યદ્યસાધ્વી. 2 મંત્રો વ્યાસમુનિના શિષ્યો બધે બોલે છે, અને ધીમે ધીમે સુખદેવજી મહારાજના કાનમાં આ